સાગર, તમારા ભાગીદાર ક્યાં વયા ગયા છે એની તપાસ તો કરો. જો ગોપી, બધે તપાસ કરી લીધી છે. એને ફોન કર્યા છે, એને ફોન બંધ કરી દીધા છે. 2-4 ભાઈબંધોને પૂછી લીધું છે, એનો કઈ હતો પતો જ નથી ક્યાં નીકળી ગયા છે એ. પણ આવી રીતે તો આપણું આ ઘરે વેચાઈ જાય. ખબર છે ને કેટલી મહેનત કરીને આ ઘર ઊભું કર્યું છે, અને હજી લોન હોતે હાલે છે. મને બધી ખબર છે, પણ મને થોડી આવી ખબર હતી કે આ ધંધામાં જેને ભાગીદારી કરી છે એ જ બધું મારું લૂંટીને વયો જાય. એ તો ઠીક, મોટા ભાઈને બાપુજીને હું મોઢું બતાવશું? કૈસે બહુ મોટા ઉપાડે શહેર કરતા ગયા હતા. કોણ સાચવશે હવે આપણને આ વખતે? એ તો બધું પછીની વાત છે. પણ જે કઈ થયું છે ને, કાળુભાઈ, કાળુભાઈ, પૈસાનું શું છે? જો કાળુભાઈ, તમને ખબર જ છે કે આ બધું થયું છે, તો અટાણે મારા પૈસા તમને ક્યાંથી દેવા? એક બાનું બીજું બોલવાનું. તમને ખબર છે ને કે એમના ભાગીદાર ભાગી ગયા છે. તમે હંધી વાત તો જાણો છો. અને બીજું બાનું, ત્રીજું બોલવાનું. બહાના નથી બોલતો કાળુભાઈ, પણ એમાં એવું છે, જે આ 3-4 કારખાનામાં મારો જે આ ભાગીદાર હતો એ બધું મારો લૂંટીને ભાગી ગયો છે, અને અત્યારે મારા પાસે ઘરમાં પૈસાય નથી. તો મારો પ્રશ્ન છે કાળુભાઈ, મારો પ્રશ્ન છે. કાળુભાઈ પણ રહેવા તો ને, એમનો કઈ વાંક નથી. બિસાડા હવે કઈ જાણી જોઈને તો કર્યું નથી. હંધાઈ ઉપર ભરોસો કર્યો હતો, હંધાઈ ભરોસો તોડીને વયા ગયા તો એ શું કરે? તો હું શું કરું? અમે શું કરી? અમે અમારું ગામડું મૂકીને અહીંયા કોઈ પૈસાના બૂચ મારવા તો આવ્યા નહોતા ને ભાઈ. અમે અમારું પરિવાર છોડીને અહીંયા આગળ વધવા આવ્યા હતા. પણ તમે જાણો છો કે હીરામ કેવી મંદી છે. અરે હીરામાં મંદી હોય તો મારો એમાં કાંઈ વાત નથી. મારે મારા પૈસાથી મતલબ. જો કાળુભાઈ, હું તારા પૈસા મારી પાસે આવી જાય ને એટલે જે છે ને એ બધું આપી દે, વ્યાજ આપી દે બસ. તને આવી જાય. કેટલો ટાઈમ થઈ ગયો? મારા ભાઈ, હું બધું સમજુ છું, પણ અટાણે મારી દેવાની પરિસ્થિતિ નથી. તું વ્યાજ 4% લેતો હોય ને તો 100% લઈ લેજે. પણ જો થોડાક દી જાળવી જાય ને તો તારો આભાર. હવે થોડાક દી તો હું અડધી કલાકે નહીં હાલે. પણ ભાઈ, મારી પાસે પૈસા જ નથી. હોય તો અમે ના ન પાડી. કઈ દાગીનો હવે તો નથી પડ્યો, બાકી તમને દાગીનો આપી દેતો. છત તો હા, એટલે ઘર સારું છે બરાબર, કાળુભાઈ, પણ મારી પાસે પણ આ છત તો હવે મારી ઉપર આવી ગઈ. કાળુભાઈ, આ એક ખોડું અમે માંડ બનાવ્યું છે, આની ઉપર એ લોન હાલે છે. એમને એમ નથી થયું. લોન તમારા ઉપર હાલે ને, મારા ઉપર તો નહીં. કાળુભાઈ, મારે અહીં રહેવા માટે આ એક જ આશરો છે. હું તમારી ક્યાં- પાસે 2 રસ્તા છે. કાં હું આને લઈ જાઉં, કાં મકાન ખાલી કરું. બેમાંથી એક. કાળુભાઈ, થોડું વખત આપી તો ને અંધું સારું થઈ જાય. ભગવાન કંઈક માર્ગ તો હું બતાવશે. આને લઈ જાઉં વખતે જ્યારે પૈસા થાય ત્યારે આને લઈ જાજો. કાળુ, 5 દીમાં ભાઈ તારા પૈસા હું આપી દઈશ. રેવા દો સાગર, ગમે એમ કરી તો આપણાથી 5 દીમાં કઈ વેચ થવાનો જ નથી. વાંધો નહીં, તમારે અમારું આ ઘર જોતું હોય તો આ ઘર લઈ લો. આપણે ગામડે વયા જાહું સાગર, બીજો કોઈ માર્ગ નથી. બાપુજીને ફોન કરી દો કે આપણે અહીંયા જઈએ છીએ. બાપુજીને મારે સમજાવવા તો પડશે ને. તો હું કરશું? પારકાઓને સમજાવવા કરતા પોતાનાને સમજાવવા હારા. અને ગમે એમ તોય આપણા હોય ને એ જ આપણને ટાણે કામ લાગે. હાલો, પૈસા થાય ને તે દી આવજો બરાબર. નીકળો હાલો. સટકે પેલા નીકળો ને. વ્યાજ બાકી રહેશે. હાલો હા બોલ સાગર. બાપુજી, મજામાં? હા મજામાં હો. બાપુ, તમને વાત કેવી હતી મારે? કેમ આમ ઢીલું ઢીલું બોલો છો, શું વાત છે? બાપુજી, કંઈક વાત જ એમ છે ને એટલે આવી રીતે બોલું છું. શું થયું છે બોલ ને. તો બાપુજી, અહીંયા ધંધા સારા હાલતા હતા, પણ ધંધામાં નુકસાની ગઈ છે, એટલે પૈસા નથી ઘરમાં. અને ઘરે બધું ઘર ખોયડા છે એ વેચાઈ ગયું છે. હું ઉપાધિમાં મુકાઈ ગયો છું. અરે એટલું બધું થયું પણ તે વાત ન કરી? બાપુજી, મને એમ હતું કે જેમ તેમ કરીને હું ભેગું કરી લઈ,
એકાદો ધંધો હાલતો તો 2-3 ધંધા બંધ થઈ ગયા તો મને એમ હતું ભેગું થઈ જાય, પણ એમાંય સફળતા ન મળી. એટલે કીધું હજી થઈ જાય. એટલે માથાના વાળ જેટલું દેણું થઈ ગયું છે મારી માથે. કાંઈ વાંધો નહીં. જો તને ખબર છે ને, અમુક છોકરાઓ શહેરમાં રહેતા હોય તો માવતર ગામડામાં જ રહેતા હોય. શું કામ કે શહેરમાં કાંઈ તકલીફ થાય ને તો ગામડે આવવા થાય. એટલે આ તારો બાપ હજી ગામડે બેઠો હશે કે નહીં? વૈયા ગામડે, કાંઈ વાંધો નહીં. બાપુજી તમારી વાત તો સાચી છે, હું ગામડે વિયો આવું એમાંય મને વાંધો નથી, પણ એમ થતું હતું કે આટલું બધું મારે થઈ ગયું છે તો મારે કેમ કેવું? મોટા ભાઈ બાપુજી મને ખીજા હે એટલે હું વહેલું ના કહી શક્યો તમને. અરે કોઈ નહીં ખીજાય, તું અહીંયા વૈયા. પછી તારી માથે જે રૂપિયા થઈ ગયા છે એ કેમ ચૂકવવા એ આપણે બધા મળીને વાત કરીશું. તું છે ને એ વાતને લઈને જરાય ઉપાધિ નહીં કરતો. બાપુજી ઉપાધિ તો થાય ને, મારા જેટલા ધંધા હતા એટલા ધંધામાં નુકસાની ગઈ છે. ભાઈબંધ દોસ્તાર પાસેથી ઉસીના લઈ લીધા છે, હવે બધા પાછા માગે છે ને મારી પાસે કાંઈ છે નહીં, તો મારે આનો કંઈક રસ્તો તો કાઢવો કે નહીં? અરે ભાઈ, ધંધા કરે ને એમાં લાભ હાનિ થાય જ. તે કામ કરે એમાં આવું થાય. નો કાંઈ કરતા હોય એને કાંઈ રૂપિયા ન મળે ને કાંઈ ખોટે ન જાય. હવે તે કામ જ કર્યું છે ને, કાંઈ જુગાર તો નથી રમ્યો, ધંધો કર્યો છે તો ધંધામાં તો હાર જીત થાય જ. તેમાં એટલું બધું મૂંઝાવાનું ન હોય. જો બાપુજી, આ ધંધામાં હાર જીત થાય, મેં બીજું ખોટું કામ કાંઈ નથી કર્યું, પણ એમાં એવું છે ને, અંદરથી અસકાતો તો કે આટલું દેણું થઈ ગયું છે, મારા ધંધા બંધ થઈ ગયા છે, આ બધું કેમ મારે વાત કરવી? એટલે કંઈ ન હોય કો તમને. મેં તને કીધું કે તે ખોટી રીતે ખોટા રસ્તે વાપર્યા છે. મને ખબર છે કે તું ધંધો સારો કરતો હતો. તમારે છે ને એ કાંઈ વિચારવાનું નથી. જેમ બને એમ વહેલી તકે ગામડે વહી આવો એટલે અહીંયા બધો રસ્તો થઈ જાય. બાપુજી પણ એટલા પૈસા તમારી પાસે નહીં હોય, 1, 2 કે 5 લાખ નહીં, પણ કરોડો રૂપિયાનું મારી માથે દેવું થઈ ગયું છે. હવે જે હોય એ તું અહીંયા વહી આવે ને એવું લાગશે ને તો આપણે આપણી જમીન વેચી નાખશું, પણ તને એ કરજમાંથી મુક્ત કરશું. બસ સારું બાપુજી, તો હું આજે જ ગામડે આવું છું. હા હારું. હા બાપુજી ક્યાં ગયા? કઈક બહાર ગયા છે, ખબર નહીં ક્યાં ગયા. વાડા બાડા માટો મારવા ગયા છે કે સા મૂકી છે, હવે આવી જાય તો સારું. આવશે હમણાં. એનો ટાઈમ થઈ ગયો. જો જોયો આવી ગયા ને. વાહ, સા નું નામ પડે ને બાપુજી હાજર ન થાય એવું કોઈ દી અત્યાર સુધી બન્યું નથી. બાપુજી શું થયું? કેમ મોઢું? કઈ કોઈ ગામમાં મરણ બરણ થઈ ગયું છે કોઈનું? તો નહીં, સાગરનો ફોન આવ્યો હતો. હા, તે એમાં હું મૂંઝાઈ ગયા. એને સારું છે ને કા? હા, એ તો આવતો જતો હોય. ફોન એમાં થઈ ગયો. શેર મારીએ તો પછી ફોન તો કરે ને, કે ઘડે ઘડી આવી તો ન. લાખો કરોડોમાં રમે ને એનો ધંધો સેટ થઈ ગયો છે. એ ગામડે આવે છે. ગામડે તો આટો મારવા આવતા હશે. હા, તે ભલે ને આવતો એનું ઘર જ છે ને આ. હા, ના, આવ રોકાવા આવે છે. કા પણ એનો આવો હારો ધંધો મૂકીને ગામડે શું કરવાના આવે એમ? બાપુજી હવે છે ને તમે સોખી વાત કરો. શું વાત થઈ છે? સાગરને જે ધંધો હાલતો હતો ને એમાં નુકસાની ગઈ છે અને માથે દેણું થઈ ગયું છે. લ્યો, કરી નાખીને મોટી વાત. મોટા ઉપાડે હેરમાં ગયો તો અને નુકસાની કરી તો આવી ગામડે આ કોઈ લઈ ખાધું છે? અમે વાત કેવી કરો છો તમે? કાંઈ કામ નથી ને કહી દેજો ન આવે. 1,12,000 કર્યા એવું થયું ને? કેટલું નુકસાન કર્યું કીધું કાંઈ? કરોડ ઉપર છે. હે, કરોડ રૂપિયા બોલવામાં હેલા છે બાપુ. કેટલા મીંડા છે એ ખબર પડે? હે, ઈ હંધાય આપણે ભરવાના નહીં હો. 1 રૂપિયો નહીં મળે. નહીં બાપુ, સોખે સોખી ના પાડી દો. મને તો આ નહીં જ પરવડે હો. અહીંયા આપણું ભરણ પોષણ માંડ થાય છે, એના કરોડો રૂપિયા કેવી રીતે ચૂકવવા? આપણે નહીં, મારે ભરવાના છે, તમારે નહીં. પણ કરતા તા હું તે આટલું બધું કરોડો રૂપિયાનું નુકસાન થયું. એ જે થયું નુકસાન થયું હોય ને એને પછી મોપેટ ન લેવાનું હોય. મારી માથે દેણું થઈ ગયું તો મેં કીધું વૈયા, એવું લાગશે તો હું મારી જમીન વેચીને તારું દેણું ભરીશ, પણ તું ગામડે વૈયા. એકની જમીન નથી, અહીં છે બીજો દીકરો. હા, રહેવા દે. અત્યારે એકના નામે જ છે ને. ભલે એકના નામે, પણ અધિકાર બે દીકરાનો હરખો હોય. એટલે મને પૂછ્યા વગર જમીનનું નામ તો લેતા જ નહીં હો બાપુજી. એટલે બાપુજી ભાગલા કરી નાખો. પછી તમારે એના ભાગનું જે કરવું એની કરો. દાનમાં દ્યો તોય ભલે, વેચો તોય ભલે, કરજો ઉતારો તોય ભલે, અમારે કોઈ જોવું નથી. ત્યાંથી રૂપિયા આવતા, તમારા કપડા આવતા,
ત્યારે બધું બહુ સારું લાગતું હતું ને હવે તમે એમ કહો કે તો હામે આઈથી છે ને આખા વરાના મરી મસાલા કરીને મોકલતા, હા, હા. અથાણાય મોકલતા, મફત નહોતું થતું, એનો રૂપિયો પણ લીધો હું કામ- નથી. ઈ અરસપરસ હું કામ તમે વ્યવહાર રાખતા હતા? બે ભાઈઓ હતા તો દેણું થયું, ભાઈ મટી ગયું. આ તો તમે ગણાવો એટલે ગણાવું છું. જેણામાં ભાગીદાર નથી, ચોખ્ખી જ વાત. નુકસાન કે અમે નથી કર્યું, એને કર્યું ને. અને એ નાનું હોનું નહીં, કરોડો રૂપિયાની વાત કરો છો તમે. 50,000 નું 40,000 નું 30,000 નું હોત તો ઠીક છે, હેમજા. અમે ને તમે ઈ કોણ છે? કોણ હોય? નાનો ભાઈ છે, મને ખબર જ છે. તો ભાઈ ભાઈ સાથે ભાઈ જ્યારે તકલીફમાં હોય ત્યારે આ રીતે વ્યવહાર કરે. પણ હાથે કરીને પગમાં કુવાડા મારો તો એવી રીતે મદદ કેમ કરવી? આપણે જ કાંઈ કીધું નહોતું હેર માજા મોટો ઉપાડે. તમે અહીંયા ચોમાહામાં વાવો છો વાવેતર, દર વખતે સરખું ફળ મળે છે દર વર્ષે? નુકસાન તો નથી જાતું ને. અરે તો મોટો ધંધો કરતા હોય તો લાભ હાનિ તો થવાની છે. ધંધો કરવા બેઠા તો મોટો ધંધો કરવા ટાઈમે એકવાર પૂછ્યું, સલાહ લીધી વડીલની કે હું કરું ને હું ન કરવું જોઈએ? મને બધું પૂછીને કરતો હતો, પણ હવે નુકસાની ગઈ છે. સામે માણસ કદાચ પેમેન્ટ નો આપ્યું હોય તો એ પેમેન્ટ લઈને વયો ગયો હોય તો આ શું કરે એમાં? તમને લાઈક ખબર પડે ધંધામાં, તે સીધે સીધી હા પાડી દીધી, કરો તમ તાર વાહે બેઠા ને કરશો ભરવા વાળા. અમને ખબર નથી પડતી એવું લાગે છે તમને. હવે તમે અમને સલાહ આપશો. સલાહ નથી દેતો બાપુજી, પણ તમારે સમજવું જોઈએ. તમારે એને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાય કે તમે હેરમાં ગયા હતા ને તો હેરમાં જઈને લેણું ભરી ગયો, કે જ્યાં ખોવાનું હોય ને ત્યાં ગોતવાનું હોય, બીજે નહીં. કયા ગુડાવાના? શહેરમાં લેણું થાય ને બધા છોકરાઓ ગામડે જ આવે છે, એટલે તો આ માવતર અમુક છે ને ગામડે પડ્યા છે, સમજ્યા? કારણ કે શહેરના ધંધાનું કાંઈ નક્કી ન હોય, ક્યારે ઊંધા સીતો થાય ને એટલે આ ગામડું હોય ને છેલ્લે એને ઈ જ હાસવે. ભલે હાસવે, હાસવતું હોય છે, પણ એવું ક્યાં લખેલું છે કે છોકરા લેણા કરીને આવે તો જ તે મા બાપ હાસવે? એમને હારી હલાઈ આવે ને તો હાસવવા મા બાપ રહેતા હોય, લેણા ભરવા નહીં. ને આ ગુડાવાના કઈ ઈ કયો? એ આવશે હમણાં જ. ઉડાવાના ક્યારે આવશે. લઈ ખાધું છે એને અમે બધું. તો ભાભી રસોઈ બની ગઈ? નહીં. કેમ? તમારા નાના ભાભી આવે છે? ગોપી ભાભી ક્યારે આવે છે? ભાઈ આવે છે ભેગો? હા, આવે છે. કેટલા સમય પછી મારા ભાઈ ને ભાભી બી આવશે. બોલો, મને તો ફોન કરીને કહેતાય નથી. ક્યાંથી કે? કેમ? અચ્છા હા, ક્યાંથી કે મને? એને તો મને સરપ્રાઈઝ આપવી હશે ને કે આ એની ઢીંગલી રાજી થઈ જાય. ગજબ છો બેન. આવી રીતે કામ બોલો? કાયમને માટે આવેશ, આટો મારવા નથી આવતા. કાયમને માટે? કેમ, શું થયું વળી? હા, ભાઈ ને ભાભી કાયમને માટે શેર મૂકીને અહીંયા શું કામ આવે છે? હા, એટલું સારું તો કામકાજ એનું હાલે છે ને. કરોડોનું નુકસાન કર્યું છે. કરોડોનું નુકસાન? ભાઈ ને ભાભી તો સલામત છે ને? વાહ, ભાઈ ને ભાભીની ચિંતા થાય છે, પણ આ કરોડો રૂપિયાનું ભરપાઈ કેમ કરશું એ ચિંતા નથી થતી તમને? ભાભી, પૈસાને હું કામ રોવો છો? હા, જો આપણો ભાઈ ને ભાભી સલામત હશે તો એ કરોડો રૂપિયા આજ ને કાલ દેવાય ચાહે. હા, બે જણાએ નુકસાની કરી, વાહે બધાય ભોગવો. ભાભી, નુકસાની બે જણાએ કરી તો એ બે જણાએ આપણા જ છે ને, કોઈ પારકા તો નથી. મોટા ઉપાડે ગયા તા ગૌરીબેન, ના પાડી હતી કે શહેરમાં જવાનો ઠઠ્ઠો રહેવા દ્યો, પણ નો માયના. હા, નવા બિઝનેસ ચાલુ કર્યા, રોકાણ કર્યું, પૂછ્યા વગરનું કર્યું. એક વખતે એમ થયું કે મોટા ભાઈની સલાહ લઈએ નહીં. હવે આ કરોડોનું નુકસાન થયું એટલે કેવા બેઠા કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, હવે અમે ગામડે આવીએ. ભાભી, એમાં એ બિચારાઓ ખોટું શું કર્યું છે? એ તો બે પૈસા કમાઈને આપણા ઘરનું સારું જ કરવા માંગતા હતા, અને અત્યાર સુધી જ્યાં સુધી એ લોકો સારું કમાતા હતા તો આપણને બધું મોકલતા હતા ને, પૈસા મોકલતા હતા, વસ્તુ લઈને મોકલતા હતા. હવે નુકસાન થઈ ગયું છે તો થઈ ગયું. આપણે મોકલતા હતા નહીં, જેટલું એ લોકોએ રાખ્યું છે ને એટલું સામે મેં રાખ્યું જ છે. ભાભી, હા, ઘર ઘરમાં તારું મારું આપણે શું કામ કરવું છે? વિચાર કરો, એ લોકો ઉપર કેવડી મુસીબત આવી હશે કે એ લોકોએ કાયમ માટે ગામડે આવવાનું નક્કી કર્યું, આટલો સારો ધંધો મૂકીને. ભાભી જો, મને અત્યારે એટલી ખબર પડે છે
કે ગોપી ભાભી અને સાગરભાઈની પરિસ્થિતિ બહુ ખરાબ છે. સમજુ હું કે તમને આ બધું નથી ગમતું, પણ જો મરેલાને ન મરાય. અત્યારે એ મનથી મરી ગયા હશે. આપણે હે ને એને હિંમત આપવાની, એને બે હારા વેણ કહેવીને એના ખંભે હાથ મૂકવાનો છે કે કાંઈ ઉપાધિ કરોમાં હંધુય હારું થઈ જાય. આપણે પૈસા હાર્યા છીએ, બહુ થોડો હાર્યા. મુસીબત હાથે કરીને ઊભી કરી હોય ને એના ખંભે હાથ ન મૂકવાનો હોય. ભાભી, મુસીબત હાથે કરીને સાગરભાઈ જુગારમાં પૈસા હાર્યા છે? કોઈ આડા રસ્તે ચડી ગયા હતા કે જેમાં એના બધા પૈસા ધોવાઈ ગયા હોય? જો બેન, તમારા માટે આ નાની રકમ હશે પણ અમારા માટે નહીં, બરાબર? આ કોઈ 5-10 હજાર રૂપિયાની વાત નથી. તમારે વાતું કરવી છે. અહીંયા આખો દિવસ તમારા મોટા ભાઈ મહેનત કરે છે, તૂટીને ટાઈમ થઈ જાય છે ત્યારે ભેરું થાય છે. ભાભી, મોટા ભાઈ મહેનત કરે છે તો સાગરભાઈ કરે જ છે ને. હવે જો બે ભાઈઓ વચ્ચે મતભેદ થાય ને એવું તમે કાંઈ ન કરતા. એ આવે છે તો એના દુઃખમાં આપણે સાથ આપવાનો છે. હા, તમે કહેશો એમ. હો, જો તમને ન ગમે ને તોય એની સામે તમારું મોઢું ન બગાડતા. નહીં બગાડું, પણ જે આ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ને એ આ ઘરમાંથી 1 રૂપિયો નહીં મળે, એટલું યાદ રાખજો. હે ભગવાન, અમારા ગોપી ભાભીને મારા સાગરભાઈને કંઈ નતા હતી, એનું જે કાંઈ પણ નુકસાન હોય એની ભરપાઈ કરાવડાવી દેજો અને એને હેમખેમ સૌથી પહેલા તો અહીંયા ઘરે પહોંચાડી દો. શિલ્પા ભાભી, આવો. મોટા ભાઈ, ભાભી અરે રડવાનો સમય નથી બેટા. આ છે ને તમારું જ ઘર છે. જો અમે 3 જણા થઈને છે ને જે કાંઈ દેણું થયું છે ને એ ચૂકવી દેવું. હા બાપુજી, એટલું ઓછું દેણું નથી થયું કે તમે ચૂકવી શકો. હા, જુઓ તો ખરા, અમને પહેરા કપડે કાઢી મેલા છે. હા, કપડાનું શું હોય, અમે અહીંયા એક ને એક જ પહેરીએ છીએ. અને હું સાગર, ઈ તો કે તું એટલું બધું લેણું થઈ ગયું, તમે લોકો અહીંયા કામ શું કરતા હતા? અરે મોટા ભાઈ, કામ જ કરતા હતા, પણ આ ધંધામાં નુકસાની આવી. આ ભેગો જે ભાઈબંધ હતો એ બધા પૈસા લઈને વિયો ગયો છે. એવો તે હું ધંધો કર્યો તો તે આટલી બધી નુકસાની ગઈ? એટલે પણ આયા તમારા બધી મોપેટ લેવાની ડેલામાં શું જરૂર છે? કઈ ઘરમાં તો લઈ જાવ. આમ જો પૂછાય તો ખરી ને, મોટા છે એટલું જો. પૂછી હકીએ ને. જો જલ્પા ભાભી, જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમે વાગેલા ઘાને ગમે એટલા કોતરશો, એનો કોઈ મતલબ નથી. સાચી વાત છે. એ તો હાથે ભાવ કાંઈ થવાનું જ નથી ભેરું. હવે ગોપી ના ભાભી, ના, એવું તો નથી કે કોઈ દી ભેરું નહીં થાય. જો તમારા હંધાઈનો સાથ હશે ને તો હંધુય થઈ જાય. હવે સાથ તો એ તો હવે દેવો જ પડશે ને. તમે ઘરના છો, ક્યાં પારકા છો? અને દેવાનો જ હોય ને. આપણે આવા કપરા સમયમાં જો આપણે જ આપણાને કામ ન આવી તો બીજું કોણ આવે? ભાભી, જરાય ઉપાધિ ન કરતા હો. અહીંયા કોઈ તમને કાંઈ નહીં કહે. હા, મેં તો કેટલું ના ના, અમે વિચાર્યું. ક્યાં કઈ કહીએ. ના ના, કાંઈ ઉપાધિ કરતી નહીં. હું ગોપી, પણ મારું કહેવાનું એમ હતું કે થોડુંક જ્યારે નુકસાન ગયું ત્યારે ખબર પડી ગઈ હોત ને તો શું છે કે આ તમારે ગામડે આવવું ન પડે. મારું કહેવાનું એમ છે. મોટા ભાઈ, ખબર તો પડી જ ગઈ હતી, પણ મને એમ હતું કે બીજા ધંધામાંથી આ વળતર કમાય અને બધું થઈ જાય. અરે એ પછી એવું થાય, યારું સસુદર ગળ્યા જેવું થાય. નો બહાર કાઢીએ કે નો અંદર ઉતારે. એને એમ થયું કે હજી થોડુંક ચાલુ રાખીએ તો બધું કવર થઈ જાય, પણ નો હા. થયું. વધારે નુકસાન એમાં થાય તો બધું ભેળાઈ ગયું. કાંઈ વાંધો ને. હવે જે થયું હોય એને થોડું કઈ વગોયવા રખાય. આપણે ભાભી, અમારે એક ધંધામાં તો નુકસાની ગઈ જ હતી. સાગરને થયું કે એના પાક્કા ભાઈબંધ હતા ને એની હારે પાછા ધંધો ચાલુ કરે. ત્યાં તો એ માણસ તો હંધાઈ પૈસાનું બૂચ મારીને ક્યાંક જતો રહ્યો. ભાઈબંધ છે ને ગોપીઓ, આ સમયમાં હારા મળે તો મળે, નકર છે ને ખોદવા વાળા જ મળે. અને ભાઈઓમાં એમ જ થાય હો દીકરા અત્યારના એ સમય. વાતે તમારી હાચી. ભાઈઓ સીધા હાલે ને તો હરકું બને, નકર જો આવું નવું થઈ રહે તો પછી ભાઈઓ બિચારા કરે હું. ગૌરીબેન, અમે તમારા લગ્નને લઈને ઘણું વિચાર્યું હતું કે અમે તમારા લગ્ન ધામધૂમથી કરાવશું. હવે તો એ નથી સમજાતું કે અમે તમારા લગ્નમાં વ્યવહાર કરી શકશું કે કેમ. ભાભી, ભાભી, ખર્ચો કરી નાખશું. તમને શું લાગે છે કે આવી પરિસ્થિતિમાં હું એવું વિચારીશ કે હું લગ્ન ધામધૂમથી કરું? અને બાપુજી, મારા લગ્ન ધામધૂમથી ન થાય તોય મને કંઈ વાંધો નથી, અને વ્યવહાર ન કરાવો તોય વાંધો નથી. મારી સાચી મૂડી તો મારા ભાઈ ને ભાભીઓ હે. હા, તમે ચારે એમ કેમ ને તો હું રાજી. તારા લગન અને ભાઈનું દેણું
તમારે કોઈને ઉપાધિ કરવાની જરૂર નથી. આ તમારો બાપ હજી બેઠો છે ને બસ. હા બાપુએ કીધું ને કે જમીન વેચી નાખશે તમ તાર ઉપાધિ. આઈ ને હું ઊભા રાખ્યા હે હા જો ને હું ભૂલી ગઈ. હાલો ને અંદર. હાલો હાલો. હવે તો અહીંયા જ રહેવાનું છે ને હાલ. હાલ હું જાતો નહીં હો. હાલો હું જાતો નહીં. કા ભાઈ આમ આરામથી બેસી ગયો છો અહીંયા હે? મોટા ભાઈ આ બધું થયું છે એ મનમાં વિચારું છું. મનમાં વિચારે અને આમ બેહી રહે છે ને ભાઈ કાંઈ ભેગું થાય એમ નથી. એટલે મારું કહેવાનું એમ છે કે અહીંયા બેહી રહેવા કરતાં સાના મના છે ને ધંધે લાગી જાવ, ખેતર ભેગી ના થાવ તો કાંઈક ભેગું થાય આપણું. મોટા ભાઈ હજી તો હું આવ્યો છું. મારી ઉપર જે આ મનમાં જે આ મારી ઉપર જે થયું છે એના વિચાર કરું છું ને તમે ખેતરે લઈ જવાની વાત કરો છો. આ તો જ્યારે ધંધો કરવા ગયો મોટા ઉપાડે તે ખબર નહોતી. તઈ મનમાં જ તારે એમ હતું હું તો સફળતાના શિખરો સર કરી લે. આ તને ખબર નહોતી અહીંયા નુકસાન હોત જઈએ કે એમ? ભાઈ તમારી વાત બધી સાચી છે. હું 5 પૈસા કમાવા હતા ને એટલે જ અહીંયા ગયો તો. 5 પૈસાની લાલચ હોત ને તને તો આદિ નો આવત. ત્યારે છે ને લાલચ મનમાં કરોડો રૂપિયાની હતી. આ કરોડો કમાવા જાવ ને તો કરોડો ગુમાવા હોતે ને પડે. જો મોટા ભાઈ મારા જે કારખાનાનો ધંધો હતો ને એ બધું જ બરાબર હાલતું હતું. આ ઓશિતાની બાજી બગડી ગઈ એમાં મારો જ કંઈ વાંક નથી ને. આ ધંધો છે ને ભાઈ ધંધો હે ઈ બંધબાજી કહેવાય. આ 3 પાના રમવા જાવ ને તો બંધમાં રમતા હોય ને એમાં હારા પાના આવે ને ખરાબ એ આવે. એટલે આ છે ને ધ્યાન રાખવું પડે બંધબાજી રમવા જાવ ને એમાં કે સારું જ આવશે એવો વિચાર કરીને ન દોડ્યું જવાય. મોટા ભાઈ હું સમજુ છું. હું 5 પૈસા કમાવું અહીંયા ગામડે પૈસા મોકલું તમને બધાને ખુશ રાખી શકું આ જ મહેનતમાં હતો. પણ આ ઓશિતાનું થઈ ગયું આ બધું તો હવે શું કરવું? હો વાતની એક વાત મારે તને જાજુ નથી કહેવું. સાનો મોનો ખેતર ભેગો થા અને મહેનત મજૂરી કરવા. ખોટે ખોટો મારી પાસે ને કોઠી ધોવડાયમાં અને કોઠી ધોઈને આગળ તો કાદવ સિવાય કાંઈ નીકળવાનું નથી. મોટા ભાઈ ખેતરે આવવાની હું ક્યાં ના પાડું છું, પણ એકવાર જે માણસ મારા પૈસાનું ખોટું કરીને મારું બૂસ મારીને ગયો છે ને એ એકવાર જળી જવા દો, પછી તમે કહો ને એ ધંધો કરવા હું તૈયાર છું. જે માણસ છે ને બૂસ મારીને ગયા હોય ને એ માણસ હાથમાં આવે જ નહીં, કારણ કે એના હાથમાં કરોડો રૂપિયા હોય. એ માણસ ક્યાંય ફરાર થઈ ગયો હોય, કદાચ વિદેશમાં જઈને બેસી ગયો હોય, તું ક્યાંય પકડવા જવાનો હાલ કે? જુઓ મારા બીજા ભાઈબંધ છે ને એને મેં પૂછી લીધું છે, એને ફોન કરી લીધા છે, પણ એનો કાંઈ હતો પતો જ નહીં. કહું છું ભોળા માણસ હોય ને એને શાણા માણસ છેતરી જાય ને શાણો માણસ કોઈ દી હાથમાં આવે નહીં. પણ આપણે એને ગોતવાની કંઈક એવું કરીએ તો કે એ માણસ જળી જાય અને આપણા પૈસા પાછા આવી જાય. આમે તે બાપુજીએ તને કીધું જ છે ને કે જમીન વેચી નાખશે તું વી આવ. જમીન વેચી નાખે એટલે બે ભાઈ નવરા થઈ જાવ. પણ હા આપણે મારી એકમાથે પરિસ્થિતિ આવી છે એટલે આ બધા પૈસા ભરવા કરવું તો પડશે જ ને. મારી પાસે તટાણે એટલા પૈસા નથી કે હું ભરી શકું. પણ તું જ્યારે હેરમાં ગયો તો અહીંયા નક્કી કરીને જવાનું હતું કે નાનો હોનો ધંધો કરે, એવડો મોટો કરવાની શું જરૂર હતી? તારા લીધે હવે બીજાના ખેતરમાં દાડીએ જવું પડશે વેચી નાખશે તો. જોવો મોટા ભાઈ મેં નાના હુંના ધંધાથી જ આ શરૂઆત કરી હતી, પણ ઉપરવાળાની દયાથી બધું સારું હાલી ગયું હતું એટલે જ તો આ મોટા ધંધા કર્યા હતા, અને આ મોટા ધંધા કરવામાં જ હું માર ખાઈ ગયો. જો ભાઈ તારા લીધે આ જમીન વેચાઈ જાય, અત્યારે તો આ ઘરના ખેતરમાં દાતરડી લઈને જાઉં છું, ક્યાંક ઈ દી ન આવે કે શારે શારને બીજાના ખેતરમાં દાતરડી લઈને જવું પડે, યાદ રાખજે. હવે જે ઉપરવાળો કરે એ હાસું, બીજો તો આમાં શું રસ્તો? ઉપરવાળાએ સારો જ વિચાર કર્યો હોય આપણો, પણ આપણે જાણી જોઈને રાફડામાં હાથ ભરાવો તો અહીંયા ડંખ મારવા બેઠો જ હોય. મોટા ભાઈ હું તમારો ઝીણકો ભાઈ છું, તમે તો થોડુંક સમજો. સમજતો છો ને એટલે જ અહીંયા આવવા દીધો. બાપુજીને ફોન કર્યો ને એને મને કીધું હતું કે આ ભાઈ કરોડોનું લેણું કરીને આવે, પણ મને નહોતી ખબર કે આ પેગડામાં પગ ભરાવી દીધો છે જાણી જોઈને. જો મોટા ભાઈ તમારી બધી વાત હું માનવા તૈયાર છું, બાપુજી જેમ કહે ને એમ કરવા તૈયાર છું. મારે ધંધો કરવો જ છે, હું અહીં ઘરે નહીં બેસી રહું. જો અહીંયા બેહવાથી કાંઈ ન થાય, સાનો મોનો વાડી ભેગો થા. જો હું જાઉં છું વાડીએ જાજે. જો મોટા ભાઈ તમે જાઓ, હું થોડોક વસાર કરીને હમણાં આવું છું. જાઓ. હજી તારે વિચાર કરવો હોય? કરોડનું તું કર્યું છે, હજી 5 કરોડનું થાય ત્યાં સુધી બેહી રહેવું છે અહીંયા? આવજે સાનો મોનો. મોટા ભાઈને કેમ સમજાવું કે જે માણસ મારું બૂસ મારી ગયો છે એ જો જડી જાય ને તો હજી મારા પૈસા જડી જાય.
પેલો સાગર તો આવ્યો છે પણ હવે મોટો ઊંધો હાલે છે, હવે એને કંઈક સમજાવવો પડશે. નેક્સ્ટ વાર ભેગું નહીં. સમજાવવાની જરૂર મને નથી, સમજવાની જરૂર તમારે છે. આ તુવેર વીણવાના છે, દાડિયા કરવાની કરતા બે ઓલા આવ્યા છે ને, તો બે અમે ને બે ઈ ચાર. તુવેર વીણાઈ ન જાય અને હારોર વાહે વીણાઈ ગયું એ વઢાતી જાય, ખબર ન પડે એ લોકોને. એલા ભાઈ આવશે પણ હજી આવ્યા એને કેટલા દી છે. આ કાંઈક એને થોડુંક મનને શાંત પડવા દે, પછી બધે કામ કરશે. શાંત પડવા દીધું ને એમાંથી માથે ઘર કરી ગયા છે. અને હું તમને જો કહી દઉં છું બાપુ, આ તમે જે વિચાર કર્યો છે ને જમીન વેચવાનો, જમીન બમીન વેચવાનો વિચાર છે ને માંડી વાળજો. કેમ ભાઈ, તારી હુવાંગ છે જમીન, એનો ભાગ તો છે જ ને. ભાગ ભલે રહ્યો, પણ જો તમે જમીન વેચી નાખશો અડધો અડધ, મારી વાત સાંભળો, તો આ ઉપજ નહીં ઘટી જાય. અરે ઉપજ ઘટી જાય તો એમાં કેટલું ઘટે, અને ઓલાનું દાણું તો ભરાઈ જાય. દેણું છે ને મારી હાટું નથી કર્યું, બરાબર, કે નથી તમારી હાટું કર્યું. હો વાતની એક વાત, જમીનમાંથી એક વેચે જમીન ઓછી ન થવી પડે. જમીન હું એના ભાગની વેચું છું ને તારા ભાગની ક્યાં વેચું છું? એના ભાગની વેચવાની નથી થતી. રહી વાત ઉપજની, તો એ ઉપજ કદાચ ન લેતો હોય આપણી પાસે તો કાંઈ વાંધો નહીં, કે મફત તો ના નડતા. આ 12 મહિનાના દાણા, મરી મસાલા બધું મોકલીએ જ છીએ આપણે. જો એની જમીન એના ભાગમાં જે આવે એ વેચતાય, દેણું નહીં ભરાય તો તારા ભાગની જમીન જાહે. કા વેચીને બતાવો જઈ. મારા ભાગની જમીનને તો સામું જોવાનું જ નથી. અને રહી વાત એના ભાગની જમીનની, તો એના ભાગની જમીનનો વેચવાનો વિચાર છે ને તમારા મગજમાં આવ્યો એ આવ્યો, ભલે દેણું રહ્યું, એનું દેણું એણે કર્યું, કેમ ભરવું ને એ એને જોવાનું હોય, એમાં જમીનો ન વેચવાની હોય. આ અમારા બાપ દાદાએ છે ને આ 50 વીઘા જમીન એટલે જ આપી છે કે જ્યારે પણ તકલીફ પડે ને તે ભાંગ્યાનો ભેરો આ જમીન બને. એટલે તમારા બાપ દાદાને ખબર જ હતી કાં કે મારા દીકરાનો દીકરો લેણું કરીને આવશે કરોડોનું, તો અહીંયા આ જમીન વેચી નાખવાની એમ. એવું ન હોય, કયો દીકરો દેણું કરે એનું કાંઈ નક્કી ન હોય. ધંધો કર્યો છે તો ખારા કરાય ને, જાકુબના ન કરાય ને. અરે પણ બીજા લઈને વયા ગયા એમાં બિચારો એ શું કરે? તો આપણે ભોળા પડીએ ને, શાણા બનીને રહેવાય ને, શાણા કૌવા બનાય ઓલા કાગડાની જેમ. હા, એ જેમ એના ભાગીદારને ન પારખી શક્યો ને એમ એના ભાઈને પણ ન પારખી શક્યો. ભાઈને ક્યાંથી પારખે? ભાઈએ તે કેટલું ધ્યાન આપે. ભાઈને કાંઈ ધ્યાન નથી આપવાનું, જે છે ને એનો ઉકેલ આ બાપ જ લાવશે. બાપે તે જો બાપને કહી દઉં છું, બાપના ઠેકાણે વ્યવહારિક રીતે વાત કરશે ને તો જ તે, બાકી જમીન તો આજે નહીં વેચાય અને કાલે નહીં વેચાય. પણ એના ભાગની વેચો એમાં તારા બાપનું શું જાય? મુકામ પણ ભાગ ક્યાં પડ્યો છે તો ભાગની વાત આવે. પણ અડધ ભાગનો ધણી તો છે કે નહીં? ધણી ભલે રહ્યો, અચાણે નામે નથી ને એટલે એક ટુકડો ઓછો ન થવો પડે. જો ચોખ્ખી જ વાત, તું ઊંધા માથે થા કે ન થા, બાકી એના ભાગની જમીન મેં કીધું એમ વેચવાની છે, અને ઘટશે તો તારું જાહે. જો બાપુજી આ તમે ખોટું કરો છો, લેણું એને કર્યું તો ભોગવું શું કામ? અરે એ પણ ક્યાં પારકો છે ઈ એમ કહું છું. અરે પારકો નો હોય તો કાંઈ વાંધો નહીં, મને ખબર છે ભાઈ છે, પણ એને કોણે કીધું તું રાફડામાં હાથ ભરાવે એમ? અરે આની કરતા તો એનો ભાગીદાર હશે ને, ઈ 5 દી હારી રળીને ખાધું છે. એટલે તો ગલકું ભરાવીને વયો ગયો, બહુ સારો હતો એટલે આ ભાઈ છે ને એટલે ઘરમાં ગળવા દીધો. ઈ તમારા લીધે હો, તમારું મોઢું જોઈને. બાકી ભાઈ હોય ને તો એની ઘરે. હા, એ જે બધું બાપના નામે છે ને એટલે તમે શરમે કરવા દીધો, બાકી તું એને ફળિયામાં પગ મૂકવા દે એવો ક્યાંથી દે? ક્યાંથી દે પગ મૂકવા? આવી રીતના કરોડોના લેણા કરીને આવે તો હું કઈ એની હાટું જમીનું છે અહીંયા કઈ વાતો કરો હતે? લેણું એ કઈ જુગાર નથી રમી ગયો, એટલે મારી વાત સાંભળી લેજે. જમીન તો એના ભાગની વેચા હે ને વેચા હે. તો હું એ જોઉં છું બાપુજી કે તમે જમીનમાંથી એક વેચે જમીન કેમ ઓછી કરો છો. હા બહુ બહુ વિચાર કરો છો ને મોટા ભાઈ, કેવી અણજોતી પીડા આવીને ઊભી છે. વિચારું છું કે એવું તો હું કરું કે અમને કોઈ પીડા ન રહે. એમ તો મેં મારા માવતરે વાત કરી છે, પણ ત્યાં તો પહેલેથી જેટલું સારું નથી, તમે જાણો છો. હા બિચારા કરોડ રૂપિયાનું નામ સાંભળીને તો એને તો મને લાગે હુમલો ન આવી જાય. હારા માણસને હુમલો આવી જાય. હો આ કરોડો રૂપિયાનું નામ પડે ને ત્યાં. પણ હું કહું આમ ઊભું રહેવાથી કાંઈ નહીં થાય. આ દાંતરડી લઈને ખેતરમાં પોગો, આ તુવેર વાઢવાની છે આપણે. આ તો એકાદ દાડી ઓછું કરવું એમ. ભાઈ, તમને લાગે છે કે મને જો ખેતરનું કામ આવડતું હોત ને હું આમનામ બેઠી હોત? અરે મને તો ખેતરનું કાંઈ નથી ખબર. મેં તો મારા બાપુને ઘરે કોઈ દી ખેતર નથી જોયા, અને અહીંયા આવી પછી તમે બે માણસ શહેર જતા રહ્યા હતા. હા, જોયું હોત ને ખેતર અને કામ આવડતા હોત ને તો હંધાય પે સારું થાત. જો તમને દેશી કામ આવડતા હોત ખેતરના, મારો ભાઈ હેરમાં લઈ જવાની જીદ ન કરત અને
હા લેણું ન થાત. ભાઈ તમે તો જો કેવી રીતે વાત કરો છો કે જાણે હું કેમ એમને શેર હાથ પકડીને લઈ ગઈ હોય. એમને જ તો ઈચ્છા હતી ધંધામાં આગળ વધવાની, અને એમની ઈચ્છાને માન આપવું એ તો મારી ફરજ છે ને. હા ફરજ તમારી એ છે કે ખેતરમાં ઘડી અને કામકાજ ચાલુ કરજો ને, શીખી જાવ ન આવડતો હોય તો હું થોડું થોડું લેણું ઉતરતું જાય એમ. ભાઈ ખેતરમાં ખાલી એક દાળિયાનું કામ કરવાથી જો મારા ધણીનું દેણું ભરાઈ જતું હોય ને તો હું પાછી પેની કરોય નહીં, અને છતાંય તમારી ઈચ્છા હોય તો હું શીખી લઈશ. હા તો શીખી જાવ એમાં જ ભલાઈ છે. કારણ કે જો હું ને તમારા જેઠાણી આ રાતને દી રળીએ છીએ ખેતરમાં, 2 દાડિયા ઓછા કરવા પડે ને એટલે હવે તમે ને સાગર આવી જાવ ને તો બીજા 2 ઓછા કરવા પડે. 700 રૂપિયા દાડી હાલે આપણા ગામમાં, એટલે 1400 રૂપિયા રોજના બસે. તમે વિચાર કરો, એટલે મહિનાના કેટલા થાય? 42,000 રૂપિયા છા. ગૌરીબેન તમે ક્યારેક ક્યારેક ખેતરે તો જતા હશો ને? ભાભી કોઈ દાડીએ નથી જતું, હું એ નથી જતી, જલપા ભાભી એ નથી જતા, અને તમારે નથી જવાનું. કાં પણ આવું કાં કહેશો તું? કેમ? આજ દિવસ સુધી ઘરની કોઈ બાઈ આ ડેલો મૂકીને કામ કરવા ગઈ હે? કોઈ લેણું એ નથી કર્યું ને? લેણું તમે તો કહો છો કે ભાભી જાય છે. એ કહેવું પડે ને, કારણ કે અમે લોકોએ કઈ કરોડોના લેણા કર્યા નથી. મોટા ભાઈ, હું તમારી સામે નથી બોલતી, એનો મતલબ એમ નથી કે તમે ગોપી ભાભી હારે જેમ ફાવે એમ વર્તન કરો. જેમ ફાવે એમ નથી કરતો. રહેવા દો, તમારા મોટા ભાઈ છે. મોટા ભાઈ છે તો ભાભી એને સમજવું પડે ને કે લેણું કરવાનો શોખ કોઈને હોય નહીં. એ તો ધંધાને આગળ વધારવા ગયા ને થઈ ગયું, અને કર્યું તો કઈ બીજા કોઈએ નથી કર્યું, સાગરભાઈએ જ કર્યું છે. એટલે જ કહું છું, જે ડાળખીએ બેઠા હોય ને ખબર જ હોય કે ડાળખી કપાય નહીં, તોય તમે ત્યાં ઠાગા માર્યા જ કરો કવાડેથી, ડાળખી તૂટી જ જવાની છે. મોટા ભાઈ એવું થોડું છે કે અમે જાણી જોઈને કર્યું, અમે તો ઘણું સારું વિચારીને કર્યું હતું. બેન અમે ત્યાં સુધી વિચારતા કે જો અમારો ધંધો હરખો હાલવા માંડે ને તો હંધાઈને અમે ત્યાં બોલાવી લેશું. આવડું મોટું ઘરે તમારા હંધાઈ હાટું તો લીધું હતું. પણ ભાઈનું નહીં ને એવું, તમારે અહીંયા આવવું પડ્યું પાછું. અને બની ગયું હોત તો ને બની ગયું હોત તો એવા મીઠા થતા થતા જાત કે વાત પૂછવામાં. એક વસ્તુ તો મને અત્યારે સમજાઈ ગઈ, આ પૈસાથી છે ને લોહીના સંબંધ મપાય છે. આ તમારા ભાઈ ઉપર આફત આવી તો તમે કેવા ભાગવા માંડ્યા? તું કાં હવે વાલો દવલો મંડી કરવા ભાઈને? વાલો દવલો હું નથી કરતી ગૌરીબેન, વાલો દવલો તમે કરો છો. રહેવા દો. આ માના જેના ભાઈ ઉપર અત્યારે મુશ્કેલી આવી છે તો તમે આડા હાલો છો, અને કોઈને નહીં ને ભાભીને. મેં નહોતું કીધું કે મુશ્કેલીને નોતરો, પાછે કરીને નોતરું આપ્યું છે. પણ ભાઈ હશે, હવે અમારાથી ભૂલ થઈ ગઈ બસ. ભાભી તમારે આવી રીતે નમવાની જરૂર નથી. માનું છું કે દેણું થઈ ગયું છે, એનો મતલબ એમ નથી કે ગમે એ આવીને તમને ગમે એ બોલે. ગમે ઈ નથી, સમજી વિચારીને બોલજે ગૌરી. મોટો ભાઈ શું તારો? હા ભાઈ, તો મોટા ભાઈ હોય ને તો મોટા ભાઈને એની જવાબદારીની ખબર પડે. જવાબદારી નિભાવું છું ને એટલે જ તે. નકર આ બાપ વેચી નાખશે પસાવી ગા, નકર નાવાની સોવા કાંઈ નહીં વધે, વેચાઈ જાય તો. ભાઈ પણ ભાભી તમારે ઘરમાં કોઈની વાત ન સાંભળવાની. તમને જો બાપુજી કાંઈ કહે ને તો સમજજો, બાકી છે ને હા મોટા ભાઈ ને ભાભી તો પૈસાને જ દોડશે. એને ઈ નથી દેખાતું કે આ એનો નાનો ભાઈ અત્યાર સુધી એના હાટુથી જ મહેનત કરતો હતો. 2-3 વર્ષની મહેમાન છો ને ઘરમાં તો સૂપ સાપ રહે, બરાબર? લગ્ન થાય ત્યાં સુધી મોઢું બંધ રાખી રહે ને તો સારી વાત છે. મોટા ભાઈ માફ કરજો, પણ જ્યારે અમારે હંધુય સારું હતું ત્યારે તમે જે મંગાવતા શહેરથી અમે 2 માણા લઈને આવતા, કપડાં કે ત્યાંની કોઈ સારી એવી વસ્તુ. ભાભી તો વાટ જોતા અમારી કે ક્યારે અમે આવી અને એમને એમની વસ્તુ એમના હાથ વગી કરી. ત્યારે તો કોઈને તકલીફ નહોતી. તો વહુ અમે તે મોકલતા જ ને બધી વસ્તુ, મરી મસાલા, અનાજ અહીંથી જ મોકલતા. તો ન્યાય તે તમને તો મજા જ આવતી હતી ને, કાંઈ લેવું નહોતું પડતું. એટલે જેમ તમને મજા આવતી એમ અમને મજા આવતી. ભાઈ અમે ઉપજ નથી લીધી આટલા વર્ષ, કોઈ દેવું નથી કીધું કે ઉપજના કેટલા પૈસા આવ્યા અમને મોકલો. બાકી જમીન તો 2 ભાઈઓની છે જ ને. તો જમીન 2 ભાઈઓની છે, આ ઘરે 2 ભાઈઓનો છે, અને આની બધી મિલકતમાં 2 ભાઈઓનો બરાબરનો ના હક છે. નથી પાડી, એનો હક નથી એવું હું બોલ્યો જ નથી. ગૌરીબેન મોટા ભાઈ છે તમારા, એમની હારે વાતમાં ન વળગો. તમે એની યાર માથાકૂટ કરો માં ભાભી, જાઓ તમે તમારું કામ કરો. અને આટલું બધું છે ને આ નાનાનું ઉપરાણું લેવાની જરૂર નથી. તમને જે કાંઈ તકલીફ હોય ને એ જઈને બાપુજીને કહો. આ ઘરની વહુની સામે બોલવાનું તમને સારું નથી લાગતું? બાપે છે ને નાનાનું સાંભળે છે, એની કોઈ થઈ ગયો છે બાપ હોતે. વેસવા ઊભા છે બધું, મલકમાં દાડીએ જવું પડશે ને તો ખબર પડશે. ખેતરે ગયા હતા. તારે ગયો તો નથી,
પણ હવે જવું પડશે. મારી રીતે મોટા ભાઈએ કીધું મને કે દાડિયું કરવા માંડો, બાકી દેવું નહીં ભરાય. અરે જો ગોપી, મને મોટા ભાઈએ જ કીધું છે કે આમ બેહી રહી તો આ કાંઈ તારું જે દેણું થયું છે એ ચૂકવા હે નહીં. કાલથી ખેતરે કામ કરવા આવી જાજે. હું તો વિચાર કરું છું કે કુદરતે આપણી ઉપર હું રમત માંડી છે. કુદરતે નહીં, ખેલ તો ખરેખર આપણા હગાઓએ માંડ્યો છે. ભગવાનની પરીક્ષા લેતો હશે અત્યારે આપણા સંબંધોની, કે કોણ આપણું છે ને કોણ પારકું. જો ગોપી, આ કહેવત છે ને આપણા ગઢડાવની કે સુખમાં હગા હો હંગાથી, પણ દુઃખમાં આપણું કોઈ નહીં. અને આ જોશો ને, આજે આપણા બેમાંથી એકનું કોઈ છે. મોટા ભાઈને કહું તો મોટા ભાઈ આ દુનિયામાં પોતાના સ્વાર્થ માટે જ માણસો જીવે છે. મોટા ભાઈ આવું કરશે એવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. હું તો ખરેખર એમની આશા જ વધારે આવી હતી. પણ બાપુજીને ગૌરીબેન તો સારી રીતે વ્યવહાર કરે છે ને. બાપુજી અને ગૌરીબેન બેન તો બેન છે. બેનને આ ભાઈ માટે કેટલો પ્રેમ છે હું આવ્યો ને તઈ મેં જોયું છે. આ મોટા ભાઈના મનમાં જે હાલે છે ને એ બધું હું સમજી ગયો છું. હવે જો હું મોટા ભાઈને મોઢે જઈને કહું ને કે તમે આવું કરો છો તો આમાં સંબંધ બગડે, અને એક તો આપણે આ થયું છે, હું કરવું કાંઈ સમજાતું નથી. તમને ખબર છે, ભાભી તમારી હામું જોવે ને તો એ મોઢું વાળીને બીજી બાજુ વયા જાય છે. બે ઘડી વાત કરવા ઊભી રહો તો એ હામાં ઊભાઈ નથી રહેતા. રામ જાણે એમના મનમાં હું હાલતું હશે. મને તો એવું લાગે છે કે આપણી માથે દેવું થઈ ગયું, આપણા ઘર બાર બધું વેસાઈ ગયું છે, અને આપણે અહીંયા આવ્યા છે ને એ આ મોટા ભાઈને કે આ ભાભીને ગમતું જ નથી. પણ પહેલાં આપણે આવતા ત્યારે કેવા નહીં, ગામના પાદર સુધી આપણા થેલા લેવા આવતા, કેમ કે એમના હાટું વસ્તુ લાવ્યા હોય ને તેમાં. પણ આ વખતે તો આપણે પોતાના લુગડાઈ નથી લાવ્યા, એટલે લગભગ આપણી યાર આવો વ્યવહાર કરે છે. જો ગોપી, આપણે જે સારું હતું ને તે આપણા હગા વાલા કાકા કુટુંબ બધા આપણા હતા. એને જ અહીંયા પૈસા જોતા હોય તો આપણે વગર વ્યાજે એને પૈસા આપ્યા છે. મામાના દીકરાઓને મેં પૈસા આપ્યા છે, કાકા કુટુંબમાં પૈસા આપ્યા છે. અને આજ આપણો નબળો વખત આવ્યો છે ને, કોઈ આપણી પાસે નથી. અરે એનું તો ક્યાં વાત કરવી, આપણા ઘરના એક બાપુજી અને બેન અને એક તું, આ ત્રણ સિવાય મને તો એવું લાગે છે કે આ ભાઈ ભાભી મારા છે જ નહીં. હશે સાગર, હું તમારા ભેડી સૌ ને, પછી દુનિયા ભલે ને ભેડી ન હોય, આપણે બે માણા થઈને હંધુય સારું કરી દેશું. અત્યારે આપણે થોડું સહન કરીને પડ્યું રહેવું પડે ને તો પડ્યા રહેશું. હું ફેર પડે છે. જો ગોપી, આ ઘરમાં જે દીનું આપણે બે આવ્યા તે દીનું તો હું સહન જ કરું છું. હવે આનો કાંઈક માર્ગ તો હશે ને. શેને માર્ગ? આપણે બે દાડિયું કરવા માંડી એક જ માર્ગ દેખાય છે, બીજો તો કાંઈ માર્ગ નથી દેખાતો. અને હું ફેર પડે, આપણે જ્યારે શહેરમાં ગયા ત્યારે શું કઈ સીધું મોટું કામ હાથ લાગી ગયું હતું? ગોપી, હું દાડીએ જાઉં ને એ વાત બરોબર છે, હું કામ કરી લઉં એનો મને કાંઈ વાંધો નથી. પણ તારે દાડીએ નથી જવાનું, તું અહીંયા ઘેરે જ રહેજે. દાડીએ હું કરી લઈ. હું કામ એને સાના મના પાણી પી લો અને બે માણા થઈને જાઓ. એકલા નથી જાઉં તમારે. ગોપી, તું જીદ કરશો ને એ મને નથી ગમતું. તમને ખબર છે ઘરનું વાતાવરણ, તમે જાઓ પછી કેટલું હંધાઈ બોલે છે. એના કરતાં એમને એમ તો થાય કે કામે વળગી ગયા બે માણા. તારાથી ખેતરનું કામ નહીં થાય તે કોઈ દી નથી કર્યું, હું તો ગમે એમ કરીને કરી લઈ. થાય, હંધુય થાય, આવડી જાય. નહીં આવડતું હોય તો મને ભલે. સારું, હાલ બીજું હું. કુદરતે કહેવા દીધા છે ને કાંઈ સમજાતું નથી. જે થાય એ તારા હાથમાં છે. અરે ગોપીઓ, કેમ આમ વિચારમાં બેઠા છો? ના ના, કઈ નહીં બાપુજી, તમારા હાટું સા બનાવી દો. મારે સા નથી પીવી, પણ તમારી મૂંઝવણ જે હોય ને એ મને વાત કરો. આ એક જ બાપુજી, જ્યાં લગી ધણી દુઃખમાં હોય ત્યાં લગી ધણિયારીના મનને કેમ શાંતિ મળે. તમારા દીકરા રાતે હુતાય નથી, આખી રાત વલખા મારતા હોય છે. ઉપાધિ થાય છે કે ક્યારે આ હંધોય પચશે. અરે હો બેટા, મેં તમને કીધું ને કે જમીન વેચીને તમારું જે કાંઈ છે ને એ ભરપાઈ કરી દેવું, પછી એકની એક વાત મનમાં લઈને હું કેમ ભાર રાખવો જોઈએ? બાપુ, એ વાતનું તો દુઃખ થાય છે કે અમારા પ્રતાપે તમારે જમીન વેચવી પડશે. દીકરાઓ હંમેશા જમીનમાં વધારો કરે ને તો બાપુને સારું લાગે, પણ અમારે તો જુઓ, અમારા કારણે જમીનમાં તમારા ઘટાડો થાય, એ ઉપાધિ થાય છે.
એટલે તમે એમ કહો છો કે અમારા માટે એટલે તમે ને અમે ને બધા નોખા નોખા છે ઈ? એવું નથી બાપુજી. ગૌરીબેન, તમે ક્યાંક બહાર જવાના હતા, હજી ક્યાં નહીં? પણ તમે કાઢો ઈ જો ને એની વાત મગજમાં લઈને ધૂણે છે કે આ દેણાનું શું થાય, માથે રૂપિયા થઈ ગયા છે ને. રોવું તો આવે ને. આપણે એને ભૂલવાળવા કરીએ પણ મોટા ભાઈ તો એને છે ને ડગલે ને પગલે યાદ દેવડાવે કે ગૌરીબેન, રહેવા દો. એવી હંધી વાત બાપુજીને કહેવાની જરૂર નથી. ભાભી કેવું તો પડે ને, એટલે બાપુજીને ખબર પડે. પણ એમનો કંઈ વાંક નથી. આવા વખતે માણાના મોઢામાંથી આવા જ શબ્દો નીકળે. એ અમારી ઉપાધિ કરતા હોય ને તેમાં. અને આવડું મોટું ખેતર છે આપણું. માતાજીની દયાથી એ ખેતરમાં ઉપજ હારી આવે છે, તો એ વેચાવાનું હોય તો ગમે એ માણા દાઈ છે. બરે બેન, કાંઈ વાંધો નહીં, એને એનું ખેતર નથી વેચવું ને બાપુજી. જો મારા માટે તો મોટા ભાઈ એટલે ને સાગરભાઈ એટલે. તમે મારા લગ્ન હાટું જે ઘરેણું કરાવ્યું હતું એ ઘરેણું તમે વેચી નાખો. અરે ગૌરીબેન, કે તમારું ભવન ભરી ગયું છે, ઘરેણું વેચાતું હોય? અરે તમારા લગ્ન હાટું તમારા બા હયાત હતા ને ત્યારે એમણે ઘરેણું બનાવેલું છે. એ કંઈ થોડું વેચાવાનું હોય? ભાભી ઘરેણું હોય છે એના હાટું, આ કંઈક ટાઈમે કામ આવે. અને રહી વાત મારા લગ્નની, તો મારા લગ્નમાં એ ઘરેણું કામ આવે કે ન આવે, અટાણે સૌથી વધારે જરૂર તમને. જો તારે છે ને મારી માં બનીને સલાહ દેવાની કાંઈ જરૂર નથી, કારણ કે ઘરેણું બેટા 1,00,000 2 લાખનું કે 3 લાખનું હોય છે. આ પછી રૂપિયા ભરવાના છે ને એ કરોડોની વાત છે બેટા. હા, તારા વિચાર આવા છે, સારું કહેવાય, પણ એનાથી કાંઈ નથી થાય. હા બેન, કંઈ નાનું દેવું નથી કે તમારું ઘરેણું વેચીને આપણે ભરી દઈએ. ટેકો જરૂર રહે, બાકી એટલામાં કાંઈ દેવું ન ભરાય અને બાની શેલી નિશાની ન રહે, એવું કાંઈ નથી કરવું. હા કાંઈ વાંધો નહીં, તમને મોટાઓને જેમ સારું લાગે એમ. પણ હા તમે હે ને આવી રીતે ઘરમાં બેહીને આહુડા પાડો ને, અમારો જીવ બળે કે અમે કંઈ કરી ન થકતા. નહીં જો બેટા, તું હમણાં ભાઈની વાત કરતી હતી ને મોટાની, મને બધી ખબર છે એનો મગજ કેવો છે ને. મેં નાનેથી મોટો કર્યો ને, એટલે તમારે કાંઈ કહેવાની જરૂર નથી. અને તમારે એની વાત મનમાંય નહીં લેવાની. જે કાંઈ કરવાનું છે ને એ હું જ કરીશ થોડાક દિવસમાં. મેં 2-4 જગ્યાએ વાત કરી છે, ઘરાક આવે એટલે આપણે એમાંય તમારા ભાગની આપણે જમીન વેચવાની છે, એના ભાગની ક્યાં વેચવાની છે? એ ભલેનું ઊંધા માથે પગ પસાડે. અમને દુઃખ તો છે બાપુ કે અમારા ભાગની જમીન જતી રહે. જે જમીનમાં ખરેખર વધારો થવો જોઈએ એ જમીન જ અમારી પાસે નહીં રહે. પણ બાપુ એટલું પાકું કે જેવા અમે ફરીથી ઊભા થાહું ને, અમે એ નહીં જમીન પાછી લઈ દેવું તમને. હા બેટા, જીવન છે, સડા ઉતાર આવ્યા જ કરે, એમાં મૂંઝાવાનું ન હોય. અને જુઓ, ગઢિયા આમે કહેતા જમીન ને હોનું સંકટ સમયે જ કામ આવે. તમે બેહો, તમારા હાટું સા મૂકી દો. હા, તું છે ને તારી ભાભીને હિંમત આપતી રહેજે. બાપુ હું તો હિંમત આપતી રહું, પણ હિંમત ભાંગવા વાળાની કઈ કમી નથી ઘરમાં. ઉભા રહ્યો. ક્યાંય દાતા નહીં, કામ છે. બોલો, ઘરાક આવ્યું કોઈ? ઘરાક ગોતવાનું બંધ કરી દો ને તો તમારા માટે સારું છે. કેમ અમારા માટે સારું છે? એટલે તું ત્યાંથી બીજેથી પૈસા લાવવાનો છો? સમજાય? હા, જમીન વેચવાની વાત કરો ને, એ હા. વેચવાની થાતી નથી. કેમ બીજેથી પૈસાની સગવડતા કરી છે એમ હું તમને પૂછું. સગવડ જેણે લેણું કર્યું ને એનો રસ્તો કાઢી લે. તમારે છે ને એને કાંઈ મદદ કરવાની જરૂર નથી. બાપુજી, આ જમીન વેચવાની વાત કરો, આ જમીન કેટલી હાઈસવી છે. અમે બે માણા, એ તમને ખબર છે? આમ જેમ છોકરા હાસવીએ ને એવી રીતે હાઈસવી છે. એમને નથી થાતી જમીનમાં હારી ઉપજ. પણ તમારા જન્મ પહેલા મેં હાશવી તો હશે જ ને? હા, તો તમારે જમીન વેચવાનો જો નિર્ણય લઈ જ લીધો હોય તમે, તો મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. માની લો કે તમે જમીન વેચીને એને રૂપિયા દઈ દીધા, તો એનું લેણું ભરી ને પાછા હેરમાં વયા જાહે. હા, તે પછી ભલે ને ફરીને ધંધો કરે. હું બરાબર, કાંઈ અરે. વાંધો નહીં. ફરી પાછી નુકસાની કરવાની. ફરી નુકસાની કરશે, પછી જમીન ક્યાંથી કાઢજો? હાલો કયો મને. પણ જો સાંભળી લ્યો, આ જમીન વેચીને રૂપિયા દીધા ને એ વયા ગયા હેરમાં, પછી અમે બે માણા હે તે આ ઘર મૂકીને વયા જાહુ. ગૌરીના લગ્નમાં અમે બે માણા નથી આવવાના. એટલે કે
નાના હારે વ્યવહાર પૂરો, તમારી હારે પૂરો, અમે નોખા ઘરના ધણી. ચોખ્ખી જ વાત. એટલે એ શહેરમાં વયા જાય અને તમે આ ઘર મૂકીને વયા જાવ તો મારે ક્યાં જવાનું? હા તો શું કરીએ? તમે આ દેણું ભરવાનું કહો છો, વાહે કઈ વધવાનું નથી, એટલે અમે વિચાર કર્યો છે કે અમને અમારો છે ને જમીનમાંથી ભાગ આપી દ્યો અને નનકાનો જે ભાગ આવે એને ઈ દાઢી ગૌરાવે, અમારે કોઈ કામ નથી. હા, હાચી જ વાત છે બાપુજી. તમે એના ભાગની જમીન વેચી નાખો કે એને આપી દો, મારે કાંઈ લેવા દેવા નથી. પણ જો તમે જમીનમાં એક વેચે જમીન વેચવાની વાત કરી તો આજથી નહીં, અત્યારથી જ તમારે ને મારે સંબંધ પૂરો. હું મારી બાયડીને લઈને બિસ્તરા પોટલા લઈને બીયો જાય. અરે પણ હજી ગૌરીના લગ્ન બાકી છે. એમાંય નહીં આવું. જો કહું છું, મારી બેન ભલે રહી હગી. જમીનના અત્યારે કેવા ભાવ આલે છે. હા, એક વખત વેચાઈ જાય ને પછી જમીન લેવાની ત્રેવડ નથી. અને એ ધરતીમાં છે, આ ધરતીમાં ને વેચવાની ન હોય. હા, જેમાં છે ને આપણા વડવાઓનું ભરણ પોષણ થયું હોય ને એને વેચવાની વાત ન કરાય. એટલે સમજી વિચારીને ફેસલો લેજો. ફેસલો તમારા હાથમાં છે. તમારે એકલા જીવન વિતાવવું છે કે પછી અમારી હારે, તો એ હાંસવવાના તો નથી. નનકાને આ શેરમાં હંધુય આવડે છે. હા, આને ક્યાં આવડે છે કે હાલો જમીન વેચાઈ ગઈ, આ દેણું બેણું ભરાઈ ગયું, શેરમાં વયા છે, અમને કઈ ધંધો આવડે છે? આ ખેતી સિવાય તો કઈ આવડતું નથી. અને તમારે રહેવાનું જ છે અમારી હારે, એ તો હાંસવવાનું નથી. અમારી ભેગા રહ્યો છો પછી મોજ કરજો એકલા એકલા. બેનના તો લગ્ન થઈ જાય પછી એકલા શું કરશો? મંજીરા વગાડશો? જમીન વગેરેના હાલો ઈ કયો મને. એટલે આમ જોતા તો તારી વાત સાચી જ છે હો. જાજો હું તમારી ભેગો જ રહેશું ને તો ઈ સમજાવું છું બાપુ. આ તો ઓલાને દક પડ્યું ત્યાં અહીંયા આવ્યા પાછા, નકર તમે જ મને હાંસવતા ને. ઈ જ છે, તમે મારા બાપ છો, ફરજ છે મારી, એટલે જ સમજાવું છું કે સમજી જાવ તો સારી વાત છે. પણ એને હવે આપણે આશા દેખાડી છે તો ખોટું નહીં લાગે? નહીં લાગે. એને ખોટું લાગવું હોય તો લાગવા ગયો, લેણું એને કર્યું તો એને ભરવા જો, એનો રસ્તો ઈ કરી લે. આમ તો એ વાતે હાશી, એ શહેરમાં હુજે કરે બરોબર, પણ આપણે એને કઈક બાનું કરીને કાઢવા તો પડશે ને. તમારી રીતે તમારે કહી દેવાય ને, તમે બાપુજી છો. જો હું કડવો થવા માંગતો નથી. હું બે શબ્દ કહું ને તો ગોપીઓને હમણાં જ ખોટું લાગી ગયું. ને આપણી બેન એને બુદ્ધિ નથી કે હું અહીંયા 5 દિનની મહેમાન છું, કાલ લગ્ન કરીને વહી જાય પછી ભાઈઓ જ મારા વ્યવહારે હેવારે ઊભા રહે તો ઈ વાલો દવલો મળી છે કરવા. હવે લેણું કરીને આવ્યો તો ઈ એને વાલો ને હું દવલો. એ વાત તારી હાચી છે હો. કાંઈ નહીં, એનું જે થવું હોય ને થાય. અને તમે મને મૂકતા નહીં, નકર હું આ જાતી જિંદગી ક્યાં જાય? ઈ જ કહું છું, તમે મારી ભેગા છો ને તમારો આ જીવન તમ તારે હું તમારી સેવા કરે અને આ ક્યાં ના પાડે છે. પણ જમીન વેચવાની થતી નથી. હા, સારું, હવે હું છે ને એ 2 જણાને મારી રીતે સમજાવી દઈશ અને ગૌરીને સમજાવી દઈશ. ભાઈ તું દખલ કેમાં 2 નોખા નોખા થઈ જાય, તારા લગ્ન કોણ કરશે? હા, જો આ તમે વિચાર સારો કર્યો. હવે તમે તમારી રીતે એને સમજાવી દો તો અમે 2 માણસ રાજી થઈને તમારી સેવા કરીએ. બાકી માંડી વાળજો કે અમે તમારી ભેગા રહી. અરે સમજાવી દો એમને, સમજાવી દીધા એમ માન તો જો હું જાવ જ છું. ચાલ. હવે આ આવડા આવે ને 2 જણા તો ચોખવટ કરી દઉં કે ભાઈ તમે તમારું કરી ખાવ. કીધું હું જાતી જિંદગી મારે તમારા બધાને કેટલીક બજરા કરવી. સાગર, હો બેટા આવો તો આ બધું. બાપુજી બોલાવ્યા તમે? હા, કામ છે થોડુંક. જમીનનું સોદો થઈ ગયો લાગે છે. ના ના, તો પૈસા બીજા પાસેથી ક્યાંય જડી ગયા છે? મારી વાત તો સાંભળ. જો તમે આવ્યા એના ઘણા દિવસ થઈ ગયા છે બરોબર, અને જમીનનું કોઈ ઘરાક નથી આવતું. એટલે મેં કીધું જમીનનું ઘરાક આવે ને ત્યાં સુધી તમે શહેરમાં પાછા જતા રહ્યો અને ત્યાં જે નાના મોટો ધંધો થાય એ કરો. શહેરમાં પગ મૂકવા જેવું રહ્યું છે જ ક્યાં? શહેરમાં રહી શકીએ એમ હોત તો અહીં થોડા આવ્યા હોત. અમે અમારી રીતે ગમે એ ધંધો કરીને અહીંયા પૂગી વળત. અહીંયા નથી જવાય એમ એટલે તો અહીંયા આવ્યા. અરે ત્યાં તમારે જો અહીંયા તમને કાંઈ ખેતીનું કામ ફાવતું નથી. હવે તમે શહેરમાં જાઓ ને તો બાયુ માણા ઓલા ઘરે બેઠા બેઠા કાંઈક આમ ટાંકવાનું હોય ને, સોટાડવાનું સોટાડો તોય ખાવ એટલું તો રોટલા નીકળે. બાપુજી શહેરમાં બધા ખર્ચા વધારે હોય છે, ગામડાની જેમ નથી હોતું. દૂધ શાહ બધું વેચાતું મળે છે. આ આટલા બધા ખર્ચા કરવા માટે પૈસા એ જોઈને અમારી પાસે. અરે પણ પૈસા હવે અહીંયા હવે તમે આવ્યા છો, જમીન વેચવાની છે ત્યાં સુધી આપણે વાવેતર ન કરી શકીએ
એટલે અહીંયા રોટલાના ફાફા પડે એની કરતાં તમે ત્યાં તમારું કેરી ખાવ ને અમે અહીંયા અમારું કેરી ખાઈ. ક્યાં જઈએ ભાઈ ની? શહેરમાં જાય છે. કાં ભાઈ શહેરમાં જાવું તારે? મારે નથી જવું. આ તો બાપુજી કહે છે કે તમે અહીંયા જતા રહો. પણ કામ બાપુજી એને શહેરમાં મોકલીને શું કામ છે? બેન ભલે ને જાય પણ જવા દે નહીં, પણ હેરમાં જાય તો ન્યા જ્યાં ખોવાણું હોય ત્યાં ગોતાય. બાપુજીની વાત બરાબર છે. આમ જો ઈ હેરમાં પહેલેથી ને રહ્યા છે, એના કઈ ખેતીવાડીમાં બહુ ખબર ન પડે અને કામે ઓછું ભાવે. હવે અમે શીખી લેશું. ધીમે ધીમે અમને દાડીને એવું આવડી જશે. તમને ખબર જ છે કે એની માથે આટલું બધું દેણું છે અને હજી તમારે એને શહેરમાં મોકલવા? શહેરમાં મફતમાં કઈ નથી થતું હો. અરે ને પગ મૂકશે ની ભેગા એને પૈસા. પણ એમ નહીં બેન, ઊભી રહે. જો ગોપીઓ, માનો કે તમારા નાકની સૂક આ ફળિયામાં ખોવાણી હોય, હે, તો તમે અહીંયા ગોતવા જાઓ કે બાજુવાળાને ફળિયામાં ગોતવા જાઓ? મને કયો જ હોય. મોટા ભાઈ, આ ફળિયામાં સુખ ખોવાની વાત નથી. અમારું જે હતું ને બધું લૂંટાઈ ગયું છે અને ગોતી લીધું છે. ત્યાં પાછું જડે એમ નથી. એ તો જાણું છું, સૂક નહીં, આખે આખું નાક જ કાપી નાખ્યું. કરોડ રૂપિયા એટલે કઈ નાની ઓની રકમ તો નથી, નાક જ કપાઈ ગયું. મોટા ભાઈનું ને ભાભીનું તો હેમ છે. તમે આવો નિર્ણય શું કામ લ્યો? અરે એકવાર તો વિચાર કરો કે હા બે આ ઘરની બહાર જાય ને એટલે હાવ નોંધારા થઈ જાય. અરે મારું કહેવાનું એમ છે બેટા કે અત્યારે ઘરાક આવતા નથી ને આ લોકોને ખેતીનું કામ ફાવતું નથી, તો ત્યાં જઈને એના જે રોટલા નીકળે ને એટલું તો ઓલું ટાંકવાથી કામ થાય. અરે ખેતીનું કામ ન ફાવતું હોય તો કાંઈ નહીં, ભાભી ઘરનું કામ તો કરી શકશે ને. સાગરભાઈ રહેતા રહેતા શીખી જાય. અને જો તોય તમને ઘટતું હોય તો હું ક્યાંક કામે વળગી જઈશ. તું જ કહેતી હતી ને મારી બેન કે ઘરની કોઈ બાયું માણા મજૂરીએ જાતું નથી. ત્યાં જ કીધું તું ગોપી વહુ. પણ જો આવા ભાઈ હોય ને તો ઘરની બેનું દીકરીઓને જવું પડે. આવા એટલે તમારા તને જેવા. શું દુઃખ છે? મોટા ભાઈ, બાપુજી, હંધુય સમજાઈ ગયું છે. સાગર, જ્યાં લગી પૈસા હોય ને ત્યાં જ પોતાના આપણા ભેગા હોય. જ્યારે પૈસા ખટી જાય ને ત્યારે તો આપણો પડછાયો આપણો સાથ નથી દેતો. ગોપી ભાભી આવું ન બોલો. ગૌરીબેન, તમે ઘરના દીકરી છો, તમારું કોઈ હાલવાનું નથી તો હું કામને ખોટી મહેનત કરો છો? બાપુજી, મારે મન તો મારા બે ભાઈઓ હરખા ને. તમે એક ન્યાયથી જાકારો દેહો ને એકને રાખશો. હા, અમે અરે પણ- જાકારો નથી દેતા બેન. અરે તું જોતો ખરી, આ હોવ આવ્યા તો આપણે કેટલું સારી રીતે રાખતા હતા. અત્યારે હાચી સલાહ આપી ત્યાં તો મેણા મેણા મારવા. સાચી સલાહ નથી આપતા. બાપુજી, આ તમે બે ભાઈઓ વચ્ચે વિખવાદ કરો હો. જો બેન, તારી બધી વાત સાચી છે, પણ આ જે કુદરત માથે નાખે ને ત્યાં જોઈ લીધું છે. ભાઈ ભાભી, અરે એની તો વાત ક્યાં કરું. અમારો બાપે અમારો નથી. એટલે એવું નથી બેટા, આ તો બધું લેણું છું ને માથે, એટલે તને એવું લાગે જ, બાકી હું તારી હારી જ ઊભો છું. હા, ઘરાક નથી મળતા જમીનના. કીધું તો ખરી બાપુ. તે આયરે જ છીએ અમે, પણ કઈક જમીનનો ભાવ તો આવવો જોઈએ ને. હા, મફતના ભાવની તો ન દઈ દેવાય સાગરભાઈ. અરે ભાભી, આ જો જમીન દહેજ દેવી હોય ને તો કાલ સવારનો સૂરજ ઉગે ને તો જમીન વેચાઈ જાય. આ તો બધા એક થઈને અમને પેજવો છો અહીંયા. રહેવા દો, કાંઈ માથાકૂટ કરવાનો મતલબ નથી. હશે બાપુજી, તમે અમને મોઢે કહી દીધું ને એ મને ગમ્યું કે તમે કાંઈ મદદ કરી શકો એમ નથી. એમ અમે અમારી રીતે બીજા શહેરમાં જતા રહો. અને સાગર, ચિંતા ન કરો, થોડો વખત મારા પિયરિયા આપણને હાંચવી લે. થોડો વખત અહીંયા રહેવું અને મારા ભાઈ હારે ગમે ત્યાં કામ ધંધે લાગી જાજો. ગોપી, આ મારા મા બાપે અહીંયા મારા મોટા ભાઈ ન થાય સ્વા. હવે આજ મગજ મારી વાહ જઈને તારા પિયરે ના કરવાની. ના સાગરભાઈ, થોડાક દિવસ રોકાવ ને, અમે ક્યાં ના પાડીએ છે, પછી જ વયા જાજો એમ કહું. ના હા ના બેટા, ભાભી, જાવું જ છે ને તો મેં આજ ઓલા બસ વાળાને ફોન કરીને ટિકિટ લખાવી દીધી છે. હા, ટિકિટના પૈસા તમારે નથી આપવાના. હા, ઈ તો આપણે આપી દેવું, એમાં કાંઈ વાંધો નહીં. બાપુજી, તમે હા ગોળ ગોળ વાત ફેરવો છો ને, એના કરતા એમ જ કહી દો ને કે તમારે મારી અને ગોપીની આ ગમે હાલત આવી હોય મદદ ન કરવી, તોય અમે અમારી રીતે ના, ના, ગમે રડી અરે ખાવું. નનકા ખોટું વિચારશો. બાપુએ કીધું જ નહીં કે જેવા જમીનના ઘરાક મળશે, ભાવ આવી જાય એટલે જમીન તારા ભાગની વેચી નાખશે તું તારે. કાંઈ વાંધો નહીં. સાગર, હાલો, હંધાઈનો માર્ગ ભગવાન પાસે હોય છે. જ્યારે આપણું કોઈ ન હોય ને ત્યાં ભગવાન આપણને કોઈ માર્ગ ચીંધાડતો જ હોય છે. આ જેટલી તો ખબર પડી કે સુખમાં જ હંધાઈ સાથી હોય, દુઃખમાં કોઈ નહીં. જ્યારે શહેરથી હંધુય મંગાવતું ત્યારે તો ફોન કરીને બહુ કહેતા, પણ હવે જુઓ, એ જ માણાને આપણા મોઢા જોવાય મંજૂર નથી. હાલો સાગર, કંઈક માર્ગ થાય. જો બેટા, હવે છે ને આ બસનો ટાઈમ થઈ ગયો છે, ખાવાની વેળા નથી, રસ્તામાં નાસ્તો કરી લેજો. બાપુજી, આ અમારા જવા કરતા તો તમને વધારે ઉતાવળ છે ને કાઢવાની. એટલે પણ બસ એક વાત મોટા ભાઈ, તમે
ભાભી તમે અને બાપુજી તમે યાદ રાખી લેજો કે આ ફળિયામાંથી મેં જે 12 પગ મૂક્યો ને પછી હું ભૂલી જાય કે મારો કોઈ બાપ હતો, મારો કોઈ ભાઈ કે ભાભી હતા. ના તું તારા મગજમાં એવું રાખજે, અમારા મગજમાં એવું કાંઈ નથી. તારા માટે ડેલો ખુલ્લો જ છે. ગૌરીના લગ્નમાં તો આવજો. ગૌરીબેન, તમે ચિંતા ન કરતા. આ ફળિયામાં ભલે હવે અમે કોઈ દી પગ નહીં મેલી, પણ તમારા માંડવામાં ચોક્કસ આવશું. ચિંતા ન કરો. જેટલા અમે પાછા પડ્યા છીએ ને એટલા જ અમે આગળ વધશું. પહેલા એટલો ભગવાન ઉપર વિશ્વાસ છે મને. ભાઈ માફ કરી દેજો, મેં કોશિશ તો કરી પણ જો બેન ફળિયામાં કાંઈ ભૂલ નથી, પણ તારા હાટું થઈને તારા માંડવામાં તારો ભાઈ એકવાર જોતો હું માટાને જરૂર આવશે. અરે પણ અત્યારે રોવાનું ચાલુ રાખશો તો ગૌરીના લગ્નમાં પછી કેમ રોહો? બંધ કરો ને રોવાનું. હા, બસનો વખત થઈ ગયો. હાલો આ ઘેરાક મૂકી આવી આપણે. હા, આ બેને ઊભા રહેવા જો. હાલો. અને તું બંધ થાય, હજી વિદાયને વાર છે. હા.